પ્રવીણ તોગડિયા વીએચપીમાંથી પત્તું સાફ થયા બાદ હિન્દુસ્તાન નિર્માણ દળ નામની પાર્ટી લોન્ચ કરનાર આ મહાશયે ચૂંટણીના ચક્રવ્યૂહમાં ઉતાર્યા છે ઉમેદવાર. પ્રથમ યાદીમાં 41 ઉમેદવારના નામ જાહેર કર્યા, જેમાંના 9 ઉમેદવારો છે ગુજરાતના. 100થી વધુ ઉમેદવાર ચૂંટણીમાં ઉતારવાનું એલાન કરનાર પ્રવીણ તોગડિયા અયોધ્યા, વારાણસી કે મથુરાથી લડી શકે છે ચૂંટણી. તોગડિયાને જ્યારે સવાલ પૂછાયો કે શું આનાથી ભાજપને જ ફાયદો નહીં થાય, જવાબમાં તોગડિયાએ કહ્યું, ભાજપને ફાયદો થશે કે નહીં તે બેઠકો પર નિર્ભર કરે છે. પ્રશ્ન એવું છે, જ્યારે કોઈ રાજનૈતિક દળ ચૂંટણી લડે છે ત્યારે પોતાના વિચારો ઉપર લડે છે. અયોધ્યા में राम, किसानों को दाम, युवाओं को काम, જે મેં વાત કરી, આના આધાર ઉપર લડે છે. હવે આધાર ઉપર તમે આને જ ફાયદો થાય કે આને જ નુકસાન થાય એવું બ્લેન્ક ઉપર છલું નિર્ણય ઠીક નથી. એ સીટ વાઇઝ જતું રહેશે અને મને મળનારા મતો છે એ તો ભાઈ પાક્કા હિન્દુત્વના મતો છે ભાઈ.